અને આજે સંત મિલનનું આયોજન રાખ્યું છે અને સંત મિલનના આયોજનમાં સંતો ભક્તો મહાપુરુષો ભેગ ભગવાનો પણ ખૂબ વધાર્યા છે। દરેકના નામ કદાચ લેવા દો તો ઘણા સંતો ભક્તો ભેગ ભગવાનો વધાર્યા છે। મહાપુરુષો આચાર્ય મહાપુરુષો ખૂબ જ વધાર્યા છે। આ તો દરેક ભાઈઓ તમે આજુબાજુ ઉભા છો ને મહારાજ બનારો મહારાજ શોભા ના કહેવાય। આજુબાજુ સંતો બારસા વધાર્યા હોય તો આપણને એક આપણે દરેક શિક્ષામાં અને હવે સંત વાળીના પ્રોગ્રામ પણ થોડો ચાલુ કરે। સંતો ભક્તો ભેગ ભગવાનો બધા વધાર્યા છે અને આજની સુરક્ષા પણ એવી દેખાય છે। અમે તો ઘણા હો મેળાવડામાં ફર્યા પણ આજની સુરક્ષા નોખી છે। એક तो गौरी तमारा पुत्र ने अन्याज समरे मधुर तो देव से समरे घमणवानिया रात संग तो गणपति आया रिधि सिद्धि लाया निर्भय नाम सुनाया हे गुरु निर्भय नाम सुनाया। गणपति आया
महाराज नो तार होवान तरीके तमे नो शुकामत गौरव
લઈ શકીએ. હાલનું પાકિસ્તાન નહીં, પાકિસ્તાનની અંદર બલુચિસ્તાન પણ આવે. આમે હિન્દુના સંતાનો બેઠા છો, આમાં ચૌધરી હોય તો ભલે પટેલ હોય તો ભલે ઠાકોર. અને પાકિસ્તાનનો આ કોઈ દેશ લીલા નેજાણો છે, પણ ભગવતી હિંગળાજ બેઠી છે. ઇમરાન તો શું એના બાપની તેવડ નથી કે હિંગળાજનો ફરાકો ધીમો કરી શકે એવા સંતો અહીંયા બેઠા છે. ઈ માટે તમને કહું છું કે એકવાર હિન્દુના સંતાનો પૂરી તાકાતથી જયકારો કરી નાખો. માથે બેઠેલી મહારાજીની જય કરો, બે હાથ ઊંચાઓ. હે બા વાહ, જય હો. બોલ બહુચર માત કી પધારી લારી ગુરુ સંતની. અહીંયા ફરી ભક્ત મંડળ અહીંયા પધારી સૌને વિનંતી કરીએ ફરી એક વાણીના एकी गुरु चरण रज पूजता 14 लोक पूजा अरे शीरवंती शारदा जी अरे गुरु तना जशगा एकी गुरु मारा हमें मुझ पर गीती में अरे मोरा दिया ब्रह्म का जी अरे मानो उतार गया समझे
दर्शन કરીને પોતાને ધામ ગ્રહણ કરજો। દર્શન કરીને ભૂલી ના કરતા વચ્ચે પોતાનું ધામ ગ્રહણ કરો। દર્શન કરીને ભૂલી ના કરવા વચ્ચે આપણે શિક્ષા આપણે આગળની છે દરેકને વિનંતી કે પોતાને ધામ ગ્રહણ કરે વચ્ચે ભૂલી ના કરે। आप दर्शन કરીને એ અહીંયા આગળ વંદના સાહેબ થોડા સમયમાં અહીંયા આપણે અતિ વધારી રહ્યા છે। એમને આયા પછી સંતવાણીનો પ્રોગ્રામ શરૂ કરીએ।
પછી સંતવાણીના ડોર દબાવવા અમારે અને અમારે રવિયાના ભક્તરાજને પણ વિનંતી કરે તમે થોડો વક્તવ્ય આપો ભક્તરાજ બોલો ભારતી મહારાજની જય જે ભાઈઓ મહેમાનો બહારથી આવેલા છો આગળ રહોડું ચાલુ છે પાછળ આપણા મંદિરની અંદર પ્રસાદ લેવા એટલે જે પ્રસાદ લીધાવડા ભાઈઓ બાકી હોય એ રસોડે પ્રસાદ લેવા જાય અને મારા ગામના જુવાન અને વડીલોની કીધામાં આવે છે કે આજ મહેમાન છે આપણ જરા જગ્યા કરી આલો મારી બહેનોની અને મારા ભાઈઓની મારા વડીલોની કીધામાં આવે છે કે થોડી જગ્યા આપણા ગામના મહેમાનો જે મહેમાનો આવ્યા છે એની જગ્યા કો આપણા પાછા બેસો ભાઈઓ माननीय डीजी वंजारा साहेब पूर्व आईपीएस माननीय डीजी वंजारा साहेब स्टेज पर पधारी रहा है। आपने सौ मरी केवल श्री हाथ ऊंचा करिए अभिवादन करिए। बोलो अजमल बारसी महाराज की जय, बोलो दौलतराम महाराज की जय। माननीय डीजी वंजारा साहेब स्टेज पर संतों अभिवादन करे छे। અત્રે પધારેલા સંતોનું માનનીય ડીજી વંજારા સાહેબ પૂર્વ આઈપીએસ અભિવાદન કરે છે, સંતોના આશીર્વાદ લે છે। हेलो अपनी बच्चे राष्ट्रीय वंदना मंचना राष्ट्रीय अध्यक्ष मान्यवर डीजी वंजारा साहिब उपस्थित थया छे। ते तमाम संतो मंतो
અને મહાનુભાવો ભક્તજનો ને ખાસ નમ્ર વિનંતી અરજ કે કોરોનાની મહામારી હોય તમામે થોડુંક સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટેની એક નમ્ર અરજ છે. શક્ય હોય તો થોડાક ડિસ્ટન્સ રાખો અને દરેકે ફરજિયાત મોઢા ઉપર માસ્ક બાંધજો જેથી કરીને આપણે એ સંક્રમણથી કદાચ બચી શકીએ. કેમ કે એક સારા કાર્યની અંદર આવ્યા છીએ, સારા કાર્યની અંદર સત્ય કાર્યની અંદર આપણે ક્યાંક અનિચ્છનીય ઘટના ન ઘટે. વિનંતી કરું છું પોતાનું એકવાર બે હાથ ઊંચા કરીને જોરથી ભારત માતાનો જયકાર કરો. બોલો ભારત માતા કી. આદરણીય સજ્જનો, હિન્દુ ધર્મ માટે જેને બલિદાન દીધા છે એવા ભગવા ભીખધારી સંતોનો આ મંચ છે. અને પરમ વંદનીય એક જ વાત ભીતરથી યાદ આવે કે ભારત વર્ષ એમાંય હાલનું કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરા, પણ એમાં બધા એવું કહે છે ગુજરાત સરકાર સિંહોની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. શું કામ? કે સિંહની ચાલની કિંમત છે. એમ હિન્દુ ધર્મના જનોન માટે જેણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે એવા ડીજી વણજારા સાહેબ એક સિંહની ચાલ છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. જય હો. અહીંયા પરમ વંદનીય દોલતરામ બાપુ વધારે છે. એવા મહાસંતોના ચરણોમાં કોટી કોટી વંદન. હવે એક જોરદાર અજમલ ભારતી બાપુ તો યાદ
નો ભજન ભગવાન બોલો ભારતી મહારાજ કી જય. ભાઈ દાનનો પણ પ્રવાહ ચાલુ છે. આમાં અમારે ભક્તરાજ મારી બાજુમાં ઉભા જોવા બધા હાથ આપજો. ભક્તરાજ મારી બાજુમાં ઉભા. થોડી વાર બધા બેસી જવા નમ્ર વિનંતી. જય ગુરુ મહારાજ પાછળથી કરીને થોડી વાર બેસી જાઓ. વધારે ટાઈમ નથી લેવાનો. આપણે રવિયાણા ગામની પવિત્ર ધરા સંત શિરોમણી પૂજનીય અજમલ ભારતી મહારાજનું આજે આ પુણ્યતિથિ નિમિત્તે અહીંયા પૂજનીય મૂળવંત મહારાજની ગાદી ઉપરથી પધારેલા લીલવંત મહારાજ તેમજ આપણા સમગ્ર વિસ્તારમાં જેમણે વ્યસન મુક્તિનું સુંદર કાર્ય કર્યું છે એવા સંત શિરોમણી પૂજનીય દોલતરામજી બાપુને તાળીથી વધાવો. પૂજનીય કડવારામજી મહારાજ અને આજના કાર્યક્રમના અતિથિ વિશેષ એવા વણજારા સાહેબને પણ તાળીથી વધાવો. અને વણજારા સાહેબને અમે કદી ભૂલી નહીં શકીએ, કારણ કે અજમલ ભારતી મહારાજની શીલની સભા અમને થકી હતી. જે કઈ નિમિત્ત બન્યું છે એમાં આપણે કોઈ પણ પ્રેરણા સૂત્રમાં બરાબર આજે ખરેખર સંત સમાજની અંદર આખા બનાસકાંઠા નહીં પણ સમગ્ર ગુજરાતમાં જેમને ખરેખર સત્સંગનો માહોલ બનાવ્યો એવા પૂજનીય અજમલ ભારતી મહારાજના તપનું હું સાહેબ વંદન કરું છું કે જેમને સાંભળવાનો એક લાભ અને ઉત્તર ગુજરાતના એક મહાન વક્તા તરીકે સાહેબ એમને એ ખરેખર અમારા હૃદયમાં જેમનું સ્થાન હતું એવા મહાપુરુષ આજે સતત મેળાવડામાં સાથે જે ભજન કર્યું છે એ મહાપુરુષના તપને આપણે એમના જીવનમાંથી પ્રેરણા લઈ આપણું પણ સાહેબ જીવન બનાવીએ. વણજારા સાહેબ આજે અહીંયા ઉપસ્થિત છે એટલે મારે એક વાત કહેવી છે ખાસ કે આજે પૂજનીય સંતો જે સમાજનું કાર્ય કરી રહ્યા છે
એ તપને આપ કદી કોઈ દિવસ ભૂલતા નહીં. કારણ આજે સંતોનો જે માહોલ છે, સમગ્ર આજે જે મનુષ્ય બનાવવાની વાતો એ ડોક્ટર જન્મતો નથી પણ બનાય છે, વકીલ જન્મતો નથી પણ બનાય છે, એવી રીતે મનુષ્ય જન્મતો નથી પણ બનાય છે. અને મનુષ્યને જો બનાવવાની જો વાત હોય તો એ પૂજનીય સંતોની છે. સમગ્ર આજે નિરાત સંપ્રદાયની અંદર જે ખરેખર ભેગ ભગવાનની અંદર જે અજમલ ભારતી મહારાજે જે પ્રકાશ કર્યો છે એ પ્રકાશને આપણે કોઈ દિવસ ભૂલવાનો નથી. આજની સભામાં હું એક વાત કરું કે અજમલ ભારતી મહારાજ એ મરી નથી ગયા સાહેબ, એ તો અમરત્વને પ્રાપ્ત કરેલો મહાપુરુષ. અને જે કઈ આજે શરીર સાહેબ કોઈનું અમર નથી, પણ જે નામની જે વાત ગુરુ મહારાજે સમજાવી છે એ નામના મહિમાને આપણે ખૂબ આગળ વધારવાનું છે. અને આ સદગુરુનો મહિમા જેમ નિરાત મહારાજે કહ્યું છે કે રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચી, આજ અંતને મધમાં બોલે તે વસ્તુ છે. પૂજનીય દોલતરામ બાપુ જેવા અને પૂજનીય સદારામ બાપુ જેવા મહાપુરુષોનો જેમના આશીર્વાદ મળ્યો હોય એ મહાપુરુષ કોઈ દિવસ મરે નહીં. એક વાર પૂજનીય સદારામ બાપુની હાથ ઊંચા કરીને જય બોલો પૂજ્ય સદારામ બાપાની. એ મહાપુરુષો જેમણે આપણા બધાના આશીર્વાદ આપ્યા છે. અને આજે જે સંતો કામ કરી રહ્યા છે, કોઈ રાજકીય કામ નહીં, પણ આજે આ સમાજના ઉત્થાન માટે જે કાર્ય કરી રહ્યા છે. અને આજે પૂજનીય સંતોને પણ આપણે કોટી કોટી વંદન કરી આપણે એવો આશીર્વાદ મેળવીએ કે આપણું જીવન પણ ધન્ય બની જાય. મહારાજ શ્રીના સમાચાર સાંભળ્યા ને સાહેબ બધાના મોચકો આવી ગયો, એટલું બધું દુઃખ લાગ્યું. 100 ઉપર ફોન એટલા બધા મારા ઉપર પણ આવ્યા કે આ વાત સાચી છે. જય ગુરુ મહારાજ. એટલા માટે એમણે જે ભજન કર્યું છે એમાંથી પ્રેરણા લઈ આપણે સાહેબ એવું જીવન બનાવીએ કે એ જે તપ એડે ન જાય અને આ સદગુરુનો મહિમા સતત ચાલતો રહે એવી પ્રાર્થના સાથે. અને ફરીવાર વણજારા સાહેબને પણ વિનંતી કરું છું કે તમે આ સંતોને કોઈ દિવસ ભૂલતા નહીં. કારણ પૂજનીય સંતોનો આશીર્વાદ મળશે ને તો આજે જે સ્થાનને પ્રાપ્ત કરવું હોય પ્રાપ્ત કરી શકાશે. ખરેખર ફરીવાર આપ સૌને કોટી કોટી વંદન સાથે અને અજમલ ભારતી મહારાજને ખૂબ હૃદયના ભાવથી શ્રદ્ધા સુમન અર્પણ કરી વિરમું છું. જય ગુરુ. સદગુરુ દેવ કી જય. હવે બાપુએ કીધું કે સંતોના આશીર્વાદ આપણા કાયાના કલ્યાણ માટે, આપણા જીવનો પણ ઉદ્ધાર થઈ જાય. હવે બાપુને આપણે અભણવાના છે. દોલતરામ બાપુને પણ આપણે હવે દરેકની આતુરતા છે, દરેક સભામાં પણ આપણી આતુરતા, દરેક મોટી 10,000 પબ્લિક બેઠી હોય પણ દોલતરામ બાપુને પણ આપણે બધાને હૃદયપૂર્વક આપણને આતુરતા હોય છે કે બાપુને આપણે અભણવા છે. તો બાપુને પણ આપણી વચ્ચે હવે આપણે વિનંતી કરે કે બાપુ અમને સભાને એમના અમૃત વચનોથી પીરસશે.
सनातन धर्म की पूज्य आदरणीय अज्ञोल भारती जी महाराज की पधारेला मंचस्थ आदरणीय महानुभाव महापुरुषो आचार्य महाराजोनो भारतनी नारी शक्तिनो आ गामना परिवारनो આજના આપણા પ્રસંગમાં જેમના નામથી આપણે બધા મળ્યા છીએ જેમના નામથી મળ્યા છીએ ને એ જ નહીં બીજા બધા છે એક 100 ગૌ સોંભરે એક તમારી જોડે ન પોહાય એક માણસ એવો હોય કે અત્યારે આપણે બધા આમ તો ખૂબ વંદનીય છે પૂજનીય છે પણ એ પછી હું કહીશ પણ બધા વણઝારા સાહેબની રાહ આપણે નતા જોઈ સાહેબ આવું તો હાર સાહેબ આવું તો હાર સાહેબ વણઝારા સાહેબ ડીએસપી તરીકે જુનાગઢ હતા ને ત્યારે આપણા આશ્રમમાં સાહેબ જબરજસ્ત દર 15 દિવસે ખબર લઈ અને આપણને હેલ્પ કરી પછી જયારે મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં ડીએસપી હતા ને ત્યારે ઘણા બધા સત્સંગો અમે સાહેબને અમે લગભગ 45 વર્ષથી ભેગા થયા સાહેબ કહું સાહેબ ભગત નહીં પણ એમના મા બાપે જે ટાઈમે આ બીજ વાવ્યો ને એ લોહીમાં ભક્તિ ઉતરેલી છે પછી બીજું વધારે પડતું વિશેષણ લાવવું એ જરૂરી નથી સાહેબનો આખો પરિવાર એવો તમને કહી દઉં મારું રાજીનામું મંજૂર કરાવું તો ત્યારે નોકરીમાં મેં વણઝારા સાહેબની સલાહ લીધી હતી સાહેબ હું રાજીનામું મૂકું છું આપણો અભિપ્રાય શું છે જો સાહેબ ત્યારે જુનાગઢ એમના નાના ભાઈ ઉપ સેક્રેટરી તરીકે અંડર સેક્રેટરી હતા સાહેબના ભાઈ અને એમને મારું રાજીનામું મંજૂર કર્યું હતું કેટલો વર્ષ કેમ હવે તો મારા માથામાં તમે જુઓ હાઈવે જેવું નહીં થયું એક કાળો વાળ એક ધોળો વાળ તો તારના સાથે છે એટલે સાહેબ આશ્ચર્ય નહીં પણ એમના આખા પરિવારમાં આ ભક્તિની લાઈન પહેલાથી હતી જ જો અમે નોકરી કરતા હતા ભક્તિની લાઈનમાં હતા જ એટલે હમણાં એનું લાઈનમાં આવું એટલે કહું એમ આપણે બધા વણઝારા સાહેબની રાહ જોતા હતા પૂજ્ય નીલવંત મહારાજ મહારાજના ગુરુ મહારાજ પણ અમે વર્ષોથી સાથે છીએ બોલો બાપજી બરાબર ના હવે જેમ ઉંમર થાય એમ દરેક સ્ટેશનના દેવતાઓ જતા રહે કોઈ અર્થમાં જ આવો હોય કોઈ ઠેર પોકવા જ આવો એટલે અહીંયા વળી કોનાના દેવતા જતા રહ્યા એટલે આવું બધું થવાનું આ તો તમે અમે હાલ બોલીએ એટલે તમને એવું લાગે બાકી કોઈ દાડો પંચર થાય તો કોઈ દાડો ડીઝલ મૂકે
આ તો હેડાડીએ ને પણ મૂળ લાઈન ઉપર આવીએ. એટલે પૂજ્ય સાહેબને, એમના આખા પરિવારને, એમના માતા પિતાને, મારા આશ્રમ પરિવારના હું સાહેબને વંદન કરું છું. નીલવન મહારાજ, પૂજ્ય ગરવારામ મહારાજ, આદરણીય મહેન્દ્રરામ મહારાજ, બધા મહારાજોને આપ સૌ ઓળખો છો, બધા નામ લઈએ તો સમય, એટલે બધાને વંદન. સંતોને પણ વંદન. પૂજ્ય મહારાજ શ્રીએ અજ્ઞાન અને અભણ માણસની સાથે સંપર્ક કરી અને એનું જીવન કેવી રીતે સારું બને એવા પ્રયત્નો પૂજ્ય અર્ધમલ ભારતી મહારાજને કર્યા છે અને એને આપણા બધાને જીવંત રાખવાના. મહારાજે જે કંઈ અધૂરું કાજે રાખ્યું છે ને આપણને આપ્યું છે એ આપણે બધા ભેગા થઈ ધૂપ સળીની માફક ચારે બાજુ સુવાસિત બનાવીએ એવી આજને આપણે બધા ભેગા થઈ અને નેમ લઈશું તે સાચી શ્રદ્ધાંજલિ ગણાય. ઘણી વાર મેઠું બોલવું મંદિરમાંથી લોબા થઈ જવું તો માતાને ખબર નહીં પડતી કે ભાઈ કેવો હતો. એટલે કોઈને ગોળ ચોપડવાની વાત ના કરો. કોઈ પણ સ્ટેજ ઉપર તમે ભક્તિની લાઈનમાં હોય, વ્યવહારની લાઈનમાં હોય, સંતો હોય, મહંતો હોય કે પછી અમારા બધા ઉપર બેઠેલા આચાર્યો, પણ જેને જે કેવું એ શાંતિથી કહો. કદાચ કહેતો ના આવડે, ભૂલ થાય તો બાજુવાળાને પૂછી લે. આપણે માને માં કહીએ ને તો બહુ સારું એ મેળમાં આવે. પણ એમ કીધું કે મારા બાપની બહુ તો અરાથેનો પણ વાત બગડે એમ છે. એટલે આપણે બધા ભેગા થઈને મેળમાં લાવવાનું. બાપુના અધૂરા કાર્યો છે પૂરા કરે છે તો બરાબર છે, છતાં પણ કોઈ અધૂરા છે તો આપણે બધા ભેગા મળીને પૂરા કરીએ. એમના પરિવારને, તારાબેનને પણ સાથે રહી મહારાજને બહુ સાથ આપેલો. એટલે જેટલી મહારાજની મર્યાદા આપણે રાખતા હતા એટલી ને એટલી એમને માની અને એમની પણ આપણે મર્યાદા રાખીએ. કારણ કે ભારતની નારી શક્તિ છે. આખી દુનિયામાં તમે જાઓ, શ્રીની પૂજા ફક્ત ભારતમાં થાય. સાહેબને જેવા બુદ્ધિજીવી માણસો ફોરેન ગયા એટલે એક બેન, એના ઘરવાળાની સમાધિ હતી એટલે ઉપર પવન ઢોળતી, એટલે સહેજ સ્વભાવે પૂછવા ગયા સાહેબ કેવા તો એનો અંત લાયા વગર ના મળ્યો. એટલે કે બેન, અમાર તો ભારતમાં બેન દીકરીઓ જીવતા પતિની સેવા કરી અને સત્યું થાય છે, પણ ધન છે તારી ભક્તિને કે તારા ઘરવાળો દેવ થઈ ગયો છે એની સમાધિ બેન ઉભી બાપુ સાહેબ તમે ક્યાંથી કે અમે ભારતમાંથી. હા તો તમે મારા મા બાપ કહેવાય અને હું તમારી દીકરી છું. તમારાથી મારે કશું સોનું રખાય નહીં, પણ અમારા પ્રદેશમાં રિવાજ છે કે અમારા ઘરવાળો મરી જાય એટલે એની સમાધિ ચણી હોય ને એ હુકાય નહીં તો હું બીજે ના દે વાયરો નહીં નાખતી. એટલે બેનો અફળતો હોય તો લગી ધન પર લેજો. તમે તો હારા છો, તમને બધી ખબર પડે છે. તમને મહાભારતની ખબર છે, રામાયણની ખબર છે, ગીતાના ઉપદેશની ખબર છે, રૂપાળું વહેલું ઉઠી દૂધમાં પાણી રેડવાની, કોઈ અંબાજીમાં આવી નહીં રેડતું. અને પછી અંબાજીમાં આગળ જઈને કોળા નાખો, તમારી પેટને 5 લીટર દૂધ આપજો, માતાજી દીવો પડે. માતાજી તો કગરવાની જરૂર છે. સીધી ટોકી ચાલુ કરો કે દૂધ તો વધે જાય. બીજ વાવો બાવળિયાનો અવાજ ક્યાંથી ફળાય. સૌને મારી વિનંતી છે, લાંબુ કરવાનું નથી, પણ મહારાજના સાચી શ્રદ્ધાંજલિની સાથે મહારાજના કાર્યોને આપણે બધા ઉજ્જવળ બનાવ્યું. બંધારા સાહેબે આપણને આ બધું ભેગું થવામાં જેમ બોરનું પાણી આવે ને એ મંદિરથી આપણે મદદ કરી છે. તાળીઓથી વધાવો.
એ તો અમારો ચૌધરી સાહેબ કહે છે. સાહેબ, સંતોની દુનિયા છે. બહુ ઊંચા હોદ્દા ઉપર એમણે નોકરી પણ કરેલી છે. 6 કરોડ પબ્લિક ઉપર એમણે સત્તા ભોગવેલી છે. એટલે આપણે એમને વિનંતી કરી શકીએ, બધું સમજી શકીએ, પણ ક્યારેક એમની મર્યાદામાં ના આવતું હોય તો ના પણ કહી શકીએ. આપણને સૌને અનુકૂળ લાગે એવું કાર્ય સાહેબને સોંપવામાં આવશે. તો એ પહેલાથી હતા, અત્યારે પણ છે, ભવિષ્યમાં પણ બેસી પણ સંતોની સાથે શું. બીજું તો ભાઈ આપણે હવે ઘરવાળાને આપણે ભેગા રહેતા હોય તો કોઈ દાડો વળી કોઈ કડક થઈને કહેવું એ પડે. એટલે આ તો મોય ચોક એવું માયાનું કોમ હોય તો ચોક આખું પાછું થાય ખરું. તમે લાખ રૂપિયા કરો ને તો 2000ની 500ની નોટ ના ખરે, અને પરચું ને હોય તો ગમે એટલી હાથો તો વગર ના રહે. ખીચડી જયારે તમે મૂકો એટલે છેક પાકવા આવે પછી જેના જેના નારોડિયા પડે અંદર સીધી, અને ઉપર લગી લગી પરપોટીઓ આવે અને પટપટ બોલે જાય, પછી બળી જાય, અંદરથી એની સુવાસ આવે, દાજી જાય, પણ સાહેબ બોલે નહીં. એટલે જો આપણે કોઈના માટે નિંદા કરવાનું મોય પટપટ થાય તો મોજો કે આપણી ખીચડી કાચી છે, સડી જાય છે, દાજી જાય, બળી જાય, પણ બોલશે નહીં. એવો ભાવ આપણે કાયમ રાખીએ. અજમલ ભારતી મહારાજ અને અમે 1 મહિનામાં ઓછામાં ઓછા 15 કાર્યક્રમો સાથે કર્યા છે. છેલ્લા અમો ચાલુ થયા 4થી, અને વ્યવહારિક શબ્દ વાપરું તો ભાઈઓ કરતો પણ અમે નજીક મરેલા. અને બધાના સંતોને તમે પૂછો, બધાના ચરણોમાં ગિરધારી મહારાજ પણ પાલનપુર થયા હોય. બધાના વગર હું રહી શકતો નહીં. તમે પૂછી દો એમ, જો તમારે જે કરવું એ કરો, પણ હું તમને છોડવાનો, હું તમારી સાથે, મને તમારા શરણોમાં રાખજો. સાહેબનો આપણે વધારે લાભ લઈએ. પૂજ્ય અજમલ ભારતી મહારાજના કાર્યોમાં આપણે બધા સહભાગી બનીએ હો. સાચી શ્રદ્ધાંજલિ એ છે. એમના પરિવારને પણ સાહેબ ક્યારે અજમલ ભારતી મહારાજનો અહેસાસ ન થવો જોઈએ. એમના પરિવાર તરફથી કંઈ પણ તમને ફરજ સોંપવામાં આવે ને તો તમે કરજો, તમે ના કરો તો અમને બધાને ભેગા કરજો. પણ સાહેબ તારાબેનનો દેહ રહે ત્યાં સુધી દીકરીને ત્યારે અહેસાસ ન થવો જોઈએ કે મહારાજ તારાબેન જ આવ્યા છે. ત્યાં સુધી આ બેનને ગણો કે દીકરી ગણો, એને અહેસાસ ન થવો જોઈએ કે મારે મહારાજ વગર આવ્યું કોમ. બરાબર ને? હા, તો હાથ ઊંચા કરો. જય હો, જય હો, જય અજમલ ભારતી મહારાજ. મારી વાર વિરામ આપું છું. સૌને મારા વંદન છે. મારા લાયક સેવા હોય તો પણ મને કહેજો. કોઈ ધર્મ સંપ્રદાય જ્ઞાત જાત કશું આડું લાવશો નહીં, કશું આડું લાવશો નહીં. અજમલ ભારતી મહારાજ જુઓ ફાટલાઈને દેહ છોડી દીધો. અમારે મોચમના બધું આખું ક્ષેત્ર જતું રહ્યું છે. મોચમના ફક્ત 4 ચાહડા છે. 4 ચાહડા એમાં કેટલા જ્યાં છે ખબર નહીં. એટલે પેલા સીધા હતા ક્ષેત્રના ચાહડા, હવે આડા આયા. અને એમાં ઘણા આપ સૌ મને સહકાર આપજો, આશીર્વાદ આપજો. જીવીએ ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી એક રહી અને સૌનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરીએ. સનાતન ધર્મ કી, અજમલ ભારતી મહારાજ કી, સૌ સંતો મહંતો ના સંત સમાજ કી, વડગારા સાહેબના પરિવારનો. બાપુએ કીધું કે કેમ કે આપણને પણ દેખાય છે. વિસનગર ગુલાબનાથ મહારાજ
પાલનપુર સંતાકુઈ આશ્રમ શંકરનાથ મહારાજ, ટોટાના સદારામ બાપુ, અહીંયા આપણે ભારતી મહારાજ બાપુ કીધું સાચી વાત છે. સંતોનો આપણને ઉનપ થાય જાય છે અને ચાર સહારા કીધા હવે ડૂદડું ના પડે સારું. હવે આ ભાઈની વિનંતી કરું કે તમે સાહેબ વિશે થોડું બોલો. હલો, એકવાર પૂરી તાકાતથી જયકારો કરો ને પડકાલો પાકિસ્તાન સુધી જવાબ જોઈએ, કારણ કે આપણે બધા હિન્દુના સંતાનો બેઠા છો. બરાબર, બે હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી બોલો ભારત માતા કી, સનાતન ધર્મની વંદે. હું શરૂઆતમાં બોલ્યો તો કે હિન્દુના સંતાન હારે ગૌરવ અને અભિમાન હારે જીવો. ભારત વર્ષની આ પવિત્ર ભૂમિ અને એ હિન્દુનું સંતાન અહીંયા કોઈ પણ ઢારે ઢાર વર્ણના બેઠા હોય, પણ ફરી એકવાર તમને જાહેરમાં કહી દઉં કે હે હિન્દુના સંતાનો, એક બાબતનું સંપૂર્ણ ગૌરવ અને અભિમાન રાખો. કદાચ વણજારા સાહેબ જેવા વીરવર પુરુષો કે જે સ્વામી વિવેકાનંદની પ્રતિભા લઈ અને ગુજરાતના કોળે કોળે સજ્જનો તમારા અને મારા માટે, એમના પરિવાર માટે નહીં પણ હિન્દુ ધર્મ માટે થઈને જે માણસે પોતાના દેહના બલિદાન આપવા તત્પર થયા હોય, એવા એક પ્રખર માણસ અહીંયા બિરાજમાન હોય. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી દો. કારણ એ હિન્દુનું એક જાગૃત સંતાન બનો. અને આ સંતો મહાત્મા ભગવા બેગધારી સંત બાવલીએ એ સમજાવ્યું છે. એ સમયનું યાદ રાખો કે જેની બરાબર અમેરિકાની ધરતી અને એકવાર સ્વામી રામકૃષ્ણ પરમહંસને કોઈકે પૂછેલું કે રામકૃષ્ણ પરમહંસ, આ ગાયોનું કતલખાનું છે, અહીંયા ગાયને કાપીએ ને તો એનું માળ અલગ નીકળે, એનું હાડ ચામડો અલગ નીકળે, એનું લોહી અલગ નીકળે. અને એ દિવસે ભારત વર્ષનો સાધુડો સ્વામી રામકૃષ્ણ પરમહંસ મહારાજ બોલ્યો હતો કે ભાઈ, તારા અમેરિકામાં કોઈ એવું કારખાનું છે કે જે કદાચ ગાયોનું લોહી અલગ પાડી શકે, ગાયોનું માંસ અલગ પાડી શકે, પણ કોઈ કેવું કારખાનું હોય તો મને બતાવી દે કે મરેલી ગાયને સજીવન કરી શકે. અને અમેરિકા વાળા માણસે નીચું દેખ્યું ને દિવસે સ્વામી રામકૃષ્ણ પરમહંસ મહારાજ બોલ્યા હતા કે આવી જા મારા ભારત વર્ષના ગામડામાં એક એક ભગવા ભેગધારી બાવલીઓ કદાચ ભાસ્કર દેવની સામે હાથમાં જળ લઈને જળીને પાણીની છટકોર કરે ને તો મરેલા મરદા સજીવન થાય. એ આ ભારત વર્ષની ભૂમિ. અને એટલે એક એવા વીરવર પુરુષને સાંભળવો છે કે જેને હિન્દુના સંતાનોને જાગૃત કર્યા છે. એટલું નહીં, પોતાના હિન્દુના સંતાનોને ગુજરાતના નેડામાં નહીં પણ ભારત વર્ષ અને વિદેશમાં હિન્દુ ધર્મની ધર્મ ધજાકા લહેરાવા પોતે પોતાના દેહનું બલિદાન તત્પર કરવા તૈયાર થયા છે. અને સાહેબ, આજે આટલા સમય પણ આ વિશ્વની ધરામાં ગુજરાતીઓને અને ભારત વર્ષના હિન્દુ ધર્મને એકાગ્ર કરવા નીકળ્યા છે. તો બે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓથી ગણરાજ કરો આપણા સૌના લોકલાડીલા શ્રી પુરુષ શ્રીમાન વણજારા સાહેબ. જય સાહેબ. સાહેબ ને એવું કેવું થાય છે, વણધારા સાહેબ ને એવું કેવું થાય છે કે ભાઈ બળવતરામ બે શબ્દ બોલશું. બળવતરામ તે આપણે ભૂતિયાવાસના અને એ સાહેબ ને ફરજ આપશે. બળવતરામ